મારું નામ રાકેશ પવાર છે. મારી છોકરીનું નામ ધ્રુવી પવાર છે, જે 10 વર્ષની છે. જે ગત 10 તારીખ નાનું શું એમનું એક્સિડન્ટ જેવું થયું હતું, જેમાં માઇનર ફ્રેક્ચર આવ્યું હતું. એ માઇનર ફ્રેક્ચર માટે અમે 12 તારીખે એપલ મૈત્રી હોસ્પિટલ ઉધના દરવાજામાં અમે ગયા હતા. ત્યાંથી પછી મા કાર્ડ માટે એપ્રુવલ નહીં હતું, 13 તારીખે ઓપરેશન માટે ગયા હતા. તો ઓપરેશન માં જવા પહેલા છોકરી મારી વ્યવસ્થિત હતી, એક દિવસ ત્યાં રહી છે, વ્યવસ્થિત હતી. તમારી છોકરીને થયું એક ડાબા પગમાં એક માઇનર ફ્રેક્ચર હતું અને જેનું ઓપરેશન 13 તારીખે ફાઇનલ થયું હતું. ઓપરેશનમાં જવા પહેલા છોકરી મારી વ્યવસ્થિત હતી. ઓપરેશનમાંથી બહાર નીકળવા બાદ મારી છોકરી કોમા જેવી પરિસ્થિતિમાં ગઈ છે, જે આજ દિન સુધી એ જ પરિસ્થિતિમાં છે. અને એમાં હું ડોક્ટર્સોની, સંચાલકોની ગંભીર બેદરકારી માનું છું. હાડકાના જે પગનું જે ફ્રેક્ચર કર્યું એ ડોક્ટર હતા ડોક્ટર નિહાર મયાણી, એનેસ્થેશિયન હતા નેતિ દવે અને સંચાલક પ્રણવ ઠાકોર. ત્યાં જે એપલમાં કેટલા દિવસ રહ્યા બાદ પછી ક્યાં લઈ ગયા? એપલ હોસ્પિટલમાં અમે 12 તારીખે ગયા હતા. 13 તારીખે ઓપરેશન થયું. 13 તારીખથી અમે 27 તારીખ સુધી ત્યાં જ હતું. ત્યાંથી પછી અમે સિવિલમાં આવ્યા, કેમ કે ત્યાં એક દિવસનું ભાડું 25,000 હતું. ત્યાં એમનું કહેવાનું એ હતું. અને બાળક પહેલેથી જ મારું બ્રેન ડેડ જેવી પરિસ્થિતિમાં હતું, કોમા જેવી પરિસ્થિતિમાં હતું. એટલે અમે ત્યાંથી અહીંયા લાવ્યા અને આજે એ સિચ્યુએશનમાં મારી છોકરીનું આજે મૃત્યુ થયું. આપણે શું લાગે છે કોની બેદરકારી હોસ્પિટલની છે. મને એપલ મૈત્રી હોસ્પિટલની મને બેદરકારી લાગે છે અને એના માટે મેં કમ્પ્લેન્ટ્સ કરી છે ખડોદરા પોલીસ ચોકીમાં. અને જે મારે કઈ બેદરકારી શું લાગે? બેદરકારી મને લાગે છે કે અંદર એક એનેસ્થેસિયા આપ્યા પછી કોઈ બાળકને આવું થાય, કોઈ પેશન્ટને પણ આવું થાય કે ડાયરેક્ટ મૃત્યુની પથારી પહોંચી જાય, આવું સુધી મેં સાંભળ્યું નથી. અને એ જ અમને શંકા છે કે અંદર એ લોકોની બેદરકારી છે. આ બાબતે આપને કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ? આ બાબતે સંચાલક ને ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ આપી છે ખડોદરા પોલીસ ચોકીમાં. અને જે મારી ખોટી સાઇન થઈ છે એના માટે મેં કમ્પ્લેન આપી છે સલાબતપુરા પોલીસ ચોકીમાં. આપણી શું માંગ છે કે મને ન્યાય મળવો જોઈએ. આજે મારું બાળક છે, ભવિષ્યમાં કોઈ બીજા બાળક સાથે એવું ના થાય એના માટે આના માટે આ થવું જોઈએ. બસ એ જ હું જાણું. मैं डॉक्टर प्रणव ठाकर, एप्पल मैत्री हॉस्पिटल में मैं मैनेजमेंट पर्सनल हूँ. एक बच्ची की मौत हुई है, अब क्या है पूरा मामला ये पूरा? सर, एक बच्ची की जो मौत हुई है वो हॉस्पिटल में जब आए थे तब उनको फ्रैक्चर था. हमने उनको ऑपरेशन थिएटर में वो फ्रैक्चर के ऑपरेशन के लिए लिया था. उनको एनेस्थेशिया दिया और उनका हार्ट तुरंत बंद हो गया एनेस्थेशिया देने के बाद, और उसको रिवाइव करके हमने ऑपरेशन उनका सक्सेसफुली ख़त्म कर दिया. और उसके बाद वो बच्ची कॉन्शियस नहीं हो पाई और उसके लिए हमें जो एफ़र्ट्स डालने थे वो सारे एफ़र्ट्स हमने डाले हैं. बच्ची को कब यहाँ पे किया गया था और उसकी डेथ कब हुई है? सर, ऑपरेशन 13 जनवरी को हुआ था और हमें समाचार मिला है कि डेथ उनका आज हुआ है. परिवार वालों का आरोप है कि डॉक्टर जो है लापरवाही इसमें देखी जा रही है. सर, परिवार में जो ये दुखद घटना हुई है उनके साथ हम लोग भी खड़े हैं. ठीक है, उनकी बच्ची थी तो उनकी जो इमोशंस हैं वो उनके एक बच्चे के लिए के जो इमोशंस हैं वो इमोशन उनके लिए प्राइम है. बट एट द सेम टाइम हमारे दर्दी के लिए, हमारे पेशेंट के लिए हमारे भी इमोशंस रहते हैं, क्योंकि कोई भी डॉक्टर या अस्पताल पेशेंट को सिर्फ़ और सिर्फ अच्छा करने के इंटेंशन से ही लेता है. और कोई भी डॉक्टर जो होता है जब भी ऑपरेशन थिएटर में लेता है तो उनके पेरेंट्स, उनके गार्डियन को ऑपरेशन की गंभीरता, दवाइयों की क्या साइड इफ़ेक्ट्स हो सकते हैं, ये सब कुछ समझा के हम लेते हैं. पर कुछ चीज़ें ऐसी हैं जो डॉक्टर्स के हाथ में भी कभी कभी नहीं रहती हैं. उस केस में सिर्फ हम लोग, हमारा ज्ञान जो है और हमारा जो अनुभव है उसके हिसाब से हम जो बेस्ट हमसे बन पड़ता है हमारे पेशेंट के लिए वो हम करने का प्रयास करते हैं. और कोई अनफॉर्चुनेट सरकमस्टांसिस में हम कभी कभी फेल हो जाते हैं. बट इसीलिए तो डेस्टिनी जिसको बोलते हैं या कुदरत जिसे बोलते हैं वो रहती है कि हर किसी का अगर कारण सबको ही पता हो और कोई चीज़ अगर डॉक्टर या अस्पताल के हाथ में ही होती तो हम लोग भी इतने प्रार्थना वगैरह शब्द का इस्तेमाल हमारी प्रैक्टिस में नहीं कर रहे होते. एक फ्रैक्चर में एक बच्ची की मौत होती है, आपको क्या लगता है इसमें कहीं ना कहीं लापरवाही है? सर, लापरवाही मैं नहीं बोलूँगा, इट्स एन अनफॉर्चुनेट इवेंट. और एक फ्रैक्चर हमें लगता है बच्ची ऑलरेडी
उनका एक ऑपरेशन हो चुका था न्यूरो का। उनके बर्थ के बाद उनको एक न्यूरोजेनिक ब्लैडर की बीमारी भी थी और बच्ची को फ्रैक्चर भी था 2 दिन पुराना। तो ये सारे फैक्ट्स हैं, बट एट द सेम टाइम मृत्यु का कारण अभी भी हम लोग नहीं जज कर पाए। जो मुझे लगता है कि पोस्टमार्टम रिपोर्ट के बाद हमें सबको पता चल जाएगा कि उनका मृत्यु का कारण क्या था। उसके बाद ही हम लोग भी कुछ उसका लर्निंग ले पाएंगे। खटोदरा में एफआईआर दर्ज हुआ है, क्या कुछ पूछताछ हुई है, निवेदन कुछ लिया गया? हाँ जी सर, पुलिस स्टेशन से हमें पूछताछ के लिए बुलाया भी गया था और हमारे निवेदन भी लिए गए हैं।